વર્ષ 2022, વર્ષ 2023, વર્ષ 2024 3 વાર અને વર્ષ 2025 અમે લોકો પ્રજાના હિત માટે જે બસ સ્ટેન્ડની અંદર વારંવાર ખાડા પડી જાય છે અને 2022 થી સતત એવું કહેવામાં આવે છે કે પીપીપી ધોરણથી અમે નવું બસ સ્ટેન્ડ બનાવી રહ્યા છે, 50 લાખ રૂપિયાની ગ્રાન્ટ પાસ થઈ છે, છતાં પણ પ્રજાને આ ખાડામાં પડવા માટે મજબૂર કરનાર આ એસટી તંત્ર કોઈ પણ પ્રકારે અને સરખી રીતે રિપેર કરતું નથી। તમે એસટી ના ચારે બાજુ ખૂણે ફરો અંદર તો ખાડા સિવાય કોઈ જગ્યા જોવા નથી મળતું। સ્વર્ગ નગરી, સાક્ષર નગરી અને હવે આ ખાડા નગરી તરીકે નડિયાદ ઓળખાતી થઈ ગઈ છે। સૂતેલો વ્યક્તિ જો બસ સ્ટેન્ડ ની અંદર પ્રવેશે અને ઊંઘમાં છે અને કાચી ઊંઘમાં ખબર પડે કે હવે નડિયાદ આવી ગયું છે। ભાજપ ઉત્સવોમાં વ્યસ્ત છે જ્યારે કોંગ્રેસ પ્રજાના કામ માટે લોકોના માટે વ્યસ્ત છે। અને આજે અમે હર્ષભાઈ સંઘવી મારફત વિભાગીય નિયામક શ્રીને આજે આવેદન આપ્યું છે કે હજુ 9 મહિના બાકી છે કામ। જ્યારે આવેદન પત્ર સોશિયલ મીડિયા, પ્રેસ મિત્રો દ્વારા જ્યારે પત્ર પેપરોમાં આવે છે ત્યારે આ લોકો એક પેચવર્ક પણ કરતા નથી અને માત્ર ને માત્ર જેસીબી થી અને પાવડાથી આ લોકો કામ કરે છે કે જે બોગસ હોય છે ને બીજે કે ત્રીજે દિવસે જैसे તે પરિસ્થિતિ। અત્યારે આખું બસ સ્ટેન્ડ ખૂબ ખરાબ હાલતમાં છે। માદગી જ રજૂઆતો અમે પ્રજા માટે કરવા આવ્યા છે કે નહીં પોતાના માટે। અને આપના માધ્યમથી આજે જે આવેદન પત્ર આપ્યું છે એ ફક્ત ને ફક્ત અહીંયા ડામરનો રોડ ભલે 9 મહિના માટે થાય, 1 વર્ષ ઉપર હજુ આ સમય આ બસ સ્ટેન્ડ ને થશે, એટલે ડામર નો જ રોડ થાય તેનો અમને આગ્રહ છે। અને